વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનમાં પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા. સતત 14મા વર્ષે કમાટી બાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું. સવારે 7 કલાકે બેન્ડ સ્ટેન્ડ કમાટી બાગ ખાતે વોક ફોર ગ્રીન ક્લીન એન્ડ હેલ્ધી વડોદરાના સૂત્ર સાથે રેલી વોક યોજવામાં આવી. બેનર પોસ્ટર સાથે રેલી યોજવામાં આવી હતી, જેમાં આપણે વડોદરાને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા કદમ ભરીએ તેવા સૂત્રને પ્રસારવામાં આવ્યું હતું. યુએનઈપી પ્રોગ્રામ હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી માટેનું સમગ્ર વિશ્વનું આ 2025નું થીમ પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય પર લોક જાગૃતિ અભિયાન ગ્રીનેથોન આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પર્યાવરણીય પડકારો તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ કેળવવામાં આવી. વૃક્ષોના ઓડિટની માંગ સાથે શહેરને હરિયાળું અને સ્વચ્છ રાખવા માટે ગ્રીનેથોન યોજાઈ. મુખ્ય હેતુ શહેરમાં વધુમાં વધુ વૃક્ષો વાવવાનો તેમજ પ્લાસ્ટિકનો વપરાશ નહિવત કરવાનો. પર્યાવરણ અંગેની સંસ્થા એઇડના ડાયરેક્ટર પર્યાવરણવિદ અમી રાવતે જણાવ્યું કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ગ્રીનેથોન બાદ કમાટી બાગમાં 10,000 વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવશે. ગ્રીનેથોનમાં હજારોની સંખ્યામાં બાળકો, વિવિધ સંસ્થા, સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સંગઠનો જોડાયા. કમાટી બાગમાં 10,000 છોડનું વિતરણ કરવામાં આવ્યું. ગ્રીનેથોનનું ફ્લેગ ઓફ મહેમાનો દ્વારા કરવામાં આવ્યું. ગ્રીનેથોનના આયોજકો નરેન્દ્ર રાવત અને અમી રાવતે જણાવ્યું હતું કે રેલીનું આકર્ષણ સાયકલ રિક્ષાઓ કારણે કે તેમના પર્યાવરણની જાગૃતિના સંદેશા સાથે પ્લાસ્ટિકના ઉપયોગમાં સમજદારી, પાણીનો બચાવ, વૃક્ષો બચાવો, જંગલો બચાવના આકર્ષણ બોર્ડ દ્વારા જનજાગૃતિ, પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્ય અંગે પણ જાગૃતિ ફેલાય તે હેતુથી પ્રખ્યાત ગાયકના ગીતો પર નિષ્ણાત દ્વારા ઝુંબા ડાન્સ કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરતા પર્યાવરણ પ્રત્યેની સેવા બદલ તથા વૃક્ષો ઉગાડવા કે જાળવણી માટે તેમનું પ્રદાન હોય તેવા મહાનુભાવોના વડોદરાના એન્વાયરમેન્ટ એમ્બેસેડર તરીકે સન્માન કરવામાં આવ્યું. ગ્રીનેથોનમાં પર્યાવરણ જાગૃતિના સંદેશા આપતા ફ્લોટ્સ, બેનર, પોસ્ટર, હોર્ડિંગ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું બનાવવા લોકોમાં જાગૃતિ લાવવા આ ગ્રીનેથોનનું આયોજન કરાય છે. ગ્રીનેથોનમાં વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ જેવી કે ONGC, વન વિભાગ, ગુજરાત રિફાઇનરી, શ્રી સયાજીરાવ મોર્નિંગ વોકર્સ ક્લબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિતની સંસ્થાઓ પણ જોડાઈ. ઉલ્લેખનીય છે કે એઇડ સંસ્થા દ્વારા પ્રતિ વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં વૃક્ષોનું ઓડિટ થાય તેવી માંગ પણ કરવામાં આવે છે. જોકે તંત્ર દ્વારા તે શરૂ કરાયું નથી.